આજે આપણે 26થી બાકીના જે એમસીક્યુઝ છે એનું સોલ્યુશન કરશું. કાલના લેક્ચરમાં આપણે 1થી 25 એમસીક્યુનું ઓલરેડી સોલ્યુશન કરેલું હતું. તો આજના ક્વેશ્ચનની શરૂઆત સીધી કરી દે, બીજી કોઈ વાત કરવાની કંઈ જરૂર નથી. લાસ્ટ લેક્ચર હશે આજનું, અને આજના બધા જ એમસીક્યુ જેડબલી નીટની જે સ્ટેન્સિલમાં હતા એ બધા જ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. બરાબર, 25 જ એમસીક્યુ છે, બહુ કંઈ ખાસ જાજાઈ નથી. એટલે એરાઇલ એમાઇનની બેઝિકતા વિશે શું સાચું છે, એરાઇલ એમાઇનની બેઝિકતા માટેની તમે બધી જ વાતો ઓલરેડી એક લેક્ચરની અંદર ભણી ગયા છો, જેમાં મેં તમને લોકોને એમાઇન સંયોજનોના બેઝિક ગુણધર્મ સમજાવેલા છે. બરાબર, ટોટલ 2 લેક્ચર લીધા છે બેઝિક ગુણધર્મો માટે. એટલે આપણે સીધી જ વાત કરી કે ભાઈ એરાઇલ એમાઇન જે સંયોજનો કરતાં ટૂંકમાં આલ્કાઇલ એમાઇન સંયોજનો છે ને એ વધારે બેઝિક છે. આ તો તમને લોકોને ખબર જ છે. બરાબર છે. એનું કારણ શું કે ભાઈ નાઇટ્રોજનનું એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોન વડે એરોમેટિક ચક્રની અંદર પાઈ ઇલેક્ટ્રોન વડે વિસ્થાનીકૃત થાય છે. આ લાંબી વાત લખી છે ને, એનું કારણ ખાલી એટલું જ છે, સંસ્પંદન. બરાબર છે. સંસ્પંદનના કારણે એનિલિન જે છે એ ઓછો બેઝિક છે. કોની સાપેક્ષમાં? આલ્કાઇલ એમાઇનની સાપેક્ષમાં. ઇટ મીન્સ કે એરાઇલ એમાઇન સંયોજનો સંસ્પંદનના કારણે ઓછા બેઝિક તરીકેના ગુણધર્મ ધરાવે છે, એવું આપણે કહી શકીએ. બરાબર છે. એટલે બીજી કોઈ વધારે કંઈ એક્સપ્લેનેશનની જરૂર જ નથી. અને આમાં તમે જોઈ શકો છો જે વિસ્થાનીકૃતનો ગુણ આપેલો છે સંસ્પંદન માટેનો, અને એલિફેટિક એમાઇનમાં એવું કંઈ થતું નથી. બરાબર છે. એટલે ડી ઓપ્શન ઇઝ રાઇટ. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જોયાની અંદર, બેન્ઝિનની નાઇટ્રેશન પ્રક્રિયામાં H2SO4 અને HNO3 વડે કરવામાં આવે છે ત્યારે KHSO4 વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો નાઇટ્રેશન પ્રક્રિયાના દર ઉપર શું અસર થાય, એની પ્રક્રિયાના દરમાં શું ફેર પડે. તો અહીંયા ખાસ કે ભાઈ બેન્ઝિનની H2SO4 અને HNO3 સાથેની નાઇટ્રેશન પ્રક્રિયા આપણે કરીએ, જો અહીંયા કરેલી છે તો NO2+ અને HSO4 અને પાણીનો અણુ છૂટો પડે છે. બરાબર, આ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. કોણ? NO2+. હવે જો KHSO4 વધુ પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો શું થઈ જાય? HSO4 આયનની માત્રા કેવી થઈ જાય? વધી જાય, અને NO2+ની સાંદ્રતામાં શું થઈ જાય? ઘટાડો આવી જાય. જો NO2+ની સાંદ્રતામાં ઘટાડો આવે તો આપણે સીધું એવું સમજી શકીએ કે ભાઈ નાઇટ્રેશનની પ્રક્રિયા કેવી પડી જાય? ધીમી પડી જાય. ઓછા પ્રમાણમાં નાઇટ્રેટ ટૂંકમાં NO2+ આયન આપણને મળે છે. ડન છે. ચાલો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. એના પછીનો 28મો ક્વેશ્ચન, ધ્યાન આપજો. પ્રાથમિક એમાઇનની આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ? પ્રાથમિક એમાઇનની આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ? તો બહુ સિમ્પલ છે. કઈ નીપજ મળે? આલ્ડીહાઇડ છે એની પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા એટલે સ્કીફ બેઝ આપણને મળે છે. આમ જોઈએ તો આ ચેપ્ટરનો ક્વેશ્ચન જ નથી. આપણે કયા ચેપ્ટરમાં? 12મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ આલ્ડીહાઇડની પ્રક્રિયા એમાઇન સંયોજનો સાથે. બરાબર છે. એમાં સ્કીફ બેઝ તમે લોકો ઓલરેડી ભણી ગયા છો. એટલે ડી ઓપ્શન ઇઝ રાઇટ આપણો. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ આ જ હતો ને 28 પછી 29મો. ઓકે, નાઇટ્રોજનયુક્ત એરોમેટિક સંયોજનો. જો આ ક્વેશ્ચન મેં આમ તો જો કે તમને લોકોને આપ્યો નથી. SnCl2 સાથેની પ્રક્રિયા, પછી HNO2 સાથેની પ્રક્રિયા અને સંયોજન આપે છે. પછી આપ્યું છે પાછું સંયોજન ફિનોલ સાથે પ્રક્રિયા કરીને આકર્ષક રંગ સંયોજન આપે છે. એટલે ફિનોલ સાથે કંઈક રંગીન સંયોજન આપે છે. તો એ સંયોજન કયું હશે? તો અહીંયા એક ખાસ આપેલું છે, જે સંયોજન છે ને એનું અહીંયા આણ્વીય સૂત્ર આપેલું છે. બરાબર છે. હવે આ જેનું આણ્વીય સૂત્ર આ છે, ફાઇનલી જે મળે છે છેલ્લે એનું. બરાબર, તો આપણે એને છેલ્લે જે મળે છે એને એક બાજુ રાખીએ. સૌથી પહેલાં તો અહીંયા SnCl2 વાળી પ્રક્રિયા તમે આ એક જ ભણ્યા છો. કઈ રિડક્શનવાળી પ્રક્રિયા. એટલે એનિલિન બનશે, HNO2 સાથે BDC બનાવશે. BDCની ફિનોલ સાથેની પ્રક્રિયાથી લાલ એઝોરંગક બનાવે છે. બરાબર છે. અને લાલ એઝોરંગકનું જે આણ્વીય સૂત્ર જે છે એ તમે જોઈ શકો છો. કયું આપેલું છે આપણને? આ લાંબુ આપેલું છે, C12 H10 N2 અને O. બરાબર છે. એટલે આનો જવાબ જે છે એ શું રહી જશે? આપણો નાઇટ્રોબેન્ઝીન એક જવાબ રહેશે. ચાલો ત્યાર પછીનો છે 30મો ક્વેશ્ચન. ધ્યાન આપજો. આની અંદર ક્વેશ્ચન છે, બ્રોમોપ્રોપેનની NaCN સાથેની પ્રક્રિયાથી આટલી વસ્તુ બને છે તો કયા માધ્યમમાં આ પ્રક્રિયા સૌથી વધારે ઝડપી થાય? માધ્યમ કયું ટૂંકમાં ત્યાં આપવાનું છે? તો ખાસ આપેલ પ્રક્રિયા SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે છે. એ તો તમને લોકોને ખ્યાલ છે. SN2 કેમ કે Br2 ધીમે જાય અને સાયનાઇડ ધીમે એમાં એન્ટર થવાનો છે. બરાબર છે. બંને કેન્દ્રનું રાગી પ્રક્રિયક છે, આ તમને લોકોને ખ્યાલ છે. તો SN2 ધ્રુવીય બિનપ્રોટિક માધ્યમ કયા? તો DMSO અથવા તો DMF માં સરળતાથી
ટૂંકમાં પ્રક્રિયા કરી શકશે. એટલે એક માધ્યમ આપવાનું છે કે જેની અંદર આ પ્રક્રિયા પોસિબલ થાય. તો DMSO અથવા તો DMF, બરાબર છે. તો અહીંયા જે નામ આપેલું છે એનેન ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, જે સંયોજનનું નામ છે એ પ્રક્રિયક તરીકે ત્યાં ઉપયોગમાં લઈએ તો પ્રક્રિયા સરળતાથી થાય. એટલે વિકલ્પ C આપણો સાચો રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 31. નીચેના નાઇટ્રો સંયોજનોમાં નાઇટ્રસ એસિડ સાથે કોણ પ્રક્રિયા કરતા નથી? નાઇટ્રસ એસિડ સાથે કોણ પ્રક્રિયા કરતું નથી? તો એમાં જોઈએ, પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો સંયોજનો HNO2 સાથે પ્રક્રિયા કરે છે, તૃતીયક પ્રક્રિયા કરતા નથી. બરાબર છે. તો આપણે પ્રાથમિક અને દ્વિતીયકની જો આમાં પ્રક્રિયા જોઈએ, કોણ કોણ પ્રક્રિયા કરે છે, આપણને શું પૂછ્યું છે? આમાં કરતા નથી એવું પૂછ્યું છે, કોણ પ્રક્રિયા આપતા નથી. તો આમાં C ઓપ્શન સીધો જોઈને ખબર પડી જાય કે ભાઈ આ તૃતીયકવાળું જે છે ને સંયોજન, એમાં આ પ્રક્રિયા થતી નથી. બરાબર, બીજી કોઈ વાત જ આમાં કરવાની આવતી નથી કે ભાઈ તૃતીયક છે એ પ્રક્રિયા આપતો નથી. અહીંયા સીધું આપણું રીઝન મળી ગયું છે. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 32. ધ્યાન આપજો આની અંદર. પાયરોલમાં કયા કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ આપણને જોવા મળે છે? ટૂંકમાં માઇનસ ચાર્જ કયા કાર્બન ઉપર સૌથી વધારે જોવા મળે છે? તો અહીંયા આખું આ સંયોજનનું ઓલું આપેલું જ છે, બંધારણ આપેલા છે કે ભાઈ સંસ્પંદનની ઘટના આખી આમાં કઈ રીતના ક્યાં થાય છે એ આપેલી છે. અને માઇનસ ચાર્જ કયા કાર્બન ઉપર છે એ આપેલો છે. પણ અહીંયા શબ્દ આપ્યો છે કાર્બન, આમાં પણ નાઇટ્રોજનને પણ 1 નંબર આપી દીધો છે. એટલે ખાસ આવશે જવાબ શું આવશે? 2 અને 5. જો નાઇટ્રોજનને જવાબ નંબર ના આપ્યો તો 1 અને 4 કાર્બન આવે. બરાબર છે. નાઇટ્રોજનને નંબર જો આપી દઈએ, અને ઓલરેડી આ લોકોએ જો ઓપ્શન એવા જ આપ્યા છે 2 3 2 4 2 5. બરાબર છે. તો આ તમે લોકો સમજી શકવા જોઈએ કે આમાં નાઇટ્રોજનને પહેલો નંબર આપ્યો છે. ભલે ને અહીંયા પૂછ્યું છે કાર્બન, આ એક ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીંયા શું આવશે? 1 અને 4ના બદલે શું આપવાનું છે તમારે જવાબ? તમે એમ કહેશો સર કાર્બન જ છે તો 1 અને 4 નો આવે, પણ નહીં, નાઇટ્રોજનને પહેલો નંબર આપવાનો છે. બરાબર, તો 2 અને 5 નંબર આવશે. ભલે પછી અહીંયા કાર્બન લખ્યું હોય. ડન. તો આમાં B ઓપ્શન ઇઝ રાઈટ. ચાલો ત્યાર પછીનો છે 33 નંબરનો ક્વેશ્ચન. નીચેના સંયોજનોમાં બેઝિક ગુણધર્મ વધારવાનો સાચો દર કયો છે? બેઝિક ગુણધર્મ કોની અંદર સૌથી વધારે છે? તો આમ તો સિમ્પલ છે, બેઝિક ગુણધર્મ કોની અંદર વધારે હોય? દાતા સમૂહ હોય એમાં બેઝિક ગુણધર્મ કેવો હોય? વધારે હોય. એટલે કે જેમાં મિથાઇલ સમૂહ જોડાયેલો છે જેના લીધે દાતા સમૂહ કહી શકાય, તો એમાં વધારે બેઝિક ગુણધર્મ છે. પછી આમાં કોઈ નથી જોડાયેલું, એ બીજા નંબર ઉપર આવશે. પછી આ એટલે આપણે આમ નંબરિંગ આપીને તો આ પહેલો નંબર આવશે, પછી આ બીજો નંબર આવશે, દેન આફ્ટર આ કોણ આવશે? ત્રીજા નંબર ઉપર આવશે. કેમ કે આકર્ષણ સમૂહ છે એટલે દાન કરવાય નથી દેતો, એના જેવું જે છે એમાંય દાન નથી કરવા દેવું. નેક્સ્ટ વન. ત્યાર પછી જોઈએ આની અંદર ધ્યાન આપજો. નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા એસિટેમાઇડમાંથી મિથેનેમાઇડ બનાવવા માટે યોગ્ય નથી? એસિટેમાઇડમાંથી મિથેનેમાઇડ બનાવવા માટે યોગ્ય નથી. જો એસિટેમાઇડ તમને લોકોને ખ્યાલ છે, મિથેનેમાઇડ બનાવવાનું છે. મિથેનેમાઇડ આપણાથી આમાં લખાઈ ગયેલું છે, મિથેનેમાઇડ ન આવશે ત્યાં, કેમ કે મિથેનેમાઇડ બને નહીં, એક કાર્બન ઓછા ધરાવતો એમાઇડ એમાં ન બની જાય. બરાબર છે. એટલે ત્યાં ન લખી નાખવાનો છે. અને Br2NaOH સાથે પ્રક્રિયા થાય તો ટૂંકમાં હોફમેન પ્રક્રિયા થાય તો એવું કહી શકાય કે એક કાર્બન ઓછા ધરાવતો પ્રાથમિક અમાઇન મળે છે, પ્રાથમિક અમાઇન મળશે. બરાબર છે. ખાસ આમાં લખાઈ ગયો છે, ક્વેશ્ચનની અંદર એ ચેન્જીસ કરવાનો છે. નેક્સ્ટ વન. ArN2Clની કોપર અને HCl સાથેની પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન મળે છે. કઈ પ્રક્રિયા છે? તો ગાટરમેન પ્રક્રિયા છે. આ તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં 7મા લેક્ચરમાં ભણાવેલી હતી. ત્યાર પછી નીચે આપેલી પ્રક્રિયામાં નિપજ P શું હોઈ શકે? તો Br2NaOH વાળી પ્રક્રિયા છે તો નિપજ શું હોઈ શકે? બરાબર. તો આની અંદર આપણે છૂટું શું પાડવાનું છે? તો અહીંયાથી જો CO છૂટો પડશે, કઈ જગ્યાએથી? અહીંથી CO છૂટો પડી જશે, અને આ બાજુથી કોણ છૂટો પડી જશે? અહીંયાથી CH3. CO અને એ બાજુથી કોણ છૂટો પડી જશે? CH3. એટલે જો સૌથી પહેલાં જે નિપજ બનશે ને Br2NaOHની, એમાં શું થશે? CO છૂટો પડી ગયો. પછી ડેલ્ટા તાપમાને પ્રક્રિયા થાય એટલે આમાંથી શું છૂટું પડશે? ડેલ્ટા તાપમાને પ્રક્રિયા થાય એટલે -CH3OH છૂટો પડશે, -CH3OH. એટલે અહીંયાથી CH3 અને આમાંથી કોણ આવી જશે? H. બરાબર છે. એટલે અહીંયા જે સંયોજન બનશે એ કંઈક આવું સંયોજન બનશે. તો એવું સંયોજન આની અંદર આપણને કયું દેખાય છે? એક જ દેખાય છે, એટલે આ C ઓપ્શન. બરાબર છે. C ઓપ્શન ઇઝ રાઈટ. ચાલો, એટલે આ પ્રક્રિયા તમારા માટે નવી હતી કે કઈ રીતના ફોર્મેશન કરવું. બરાબર. ડેલ્ટા તાપમાને ટૂંકમાં આ પ્રક્રિયા થાય છે એટલા માટે એવું થશે.
નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધવાનો છે. સૌથી વધારે પ્રબળ એસિડ કયો? તો જેમ આકર્ષણ સમૂહની સંખ્યા વધારે અને આકર્ષણ સમૂહ જેમ વધારે પ્રબળ એમ વધારે એસિડિક નેચર આવે. આ તો તમે લોકો ક્યાં ભણી ગયા છો? ચેપ્ટર નંબર 12 ની અંદર કાર્બોક્સિલિક એસિડ પોર્શનમાં ભણી ગયા છો. બરાબર. 37. નીચે આપેલી પ્રક્રિયાનો ક્રમ ધ્યાનમાં લઈએ. બરાબર. ક્રમ ધ્યાનમાં લેવાનો, પ્રક્રિયાનો ક્રમ ધ્યાનમાં લો એટલે ટૂંકમાં આપણને ગોતવાનું શું છે? તો બી ઓપ્શન, આ બી શું છે ને એ ગોતવાનું છે. તો બેન્ઝિનની CO અને HCl સાથેની પ્રક્રિયા થાય તો ગેટરમેન પ્રક્રિયા થાય તો એનાથી બેન્ઝાલ્ડિહાઇડ બને. અને બેન્ઝાલ્ડિહાઇડ જે છે એની કોની સાથેની પ્રક્રિયા કરવાની છે? તો એ જ આપણે પ્રક્રિયા ગોતવાનો છે. એસિટોફિનોલ સાથે જો પ્રક્રિયા કરીએ તો આપણને કંઈક આવું ગ્રુપ મળે. બરાબર છે. તો એ આપણો જે આન્સર છે એ કયો રહેશે? તો આ આન્સર રહેશે. એસિટોફિનોન કંઈક આન્સર રહેશે. અહીંયા આપણને જો પ્રક્રિયા કઈ દીધો છે તો વધારાનું કોણ જોઈન્ટ થતું હોય? આટલી વસ્તુ જોઈન્ટ થતી હોય તો આવું થાય. અને -H2O આમાં થાય, વત્તા ટૂંકમાં આમ H2O લખવું હોય તો લખી શકાય ખરી. બરાબર. ચાલો ત્યાર પછીનો 39 નંબર. ધ્યાન આપજો. 39 નંબર. નીચે આપેલા સંયોજનોની બેઝિકતાનો ચડતો ક્રમ જણાવો. બેઝિકતા કોની સૌથી વધારે હશે? તો ધ્યાન આપજો. સૌથી ઓછો બેઝિક, કેમ કે એન સાથે પાઇબંધ છે. એન સાથે પાઇબંધ છે એટલે સૌથી ઓછો બેઝિક. પછી આ બેઝિક તો છે પણ પાઇબંધ ધરાવતો એમાઇન છે એટલા માટે શું થશે? એમાં સંસ્પંદન થાય છે જેના લીધે બેઝિક તરીકેનો નેચર ઘટતો જાય. હવે આની અંદર શું છે? વધારે બેઝિક છે કેમ કે દ્વિતીયક છે. અને આમાં શું છે? મહત્તમ બેઝિક છે કેમ કે 2 અમાઇન છે, 2 દાતા સમૂહ છે. ઇટ મીન્સ કે આપણે નંબર આને પહેલો આપીએ, આને બીજો આપીએ, આને ત્રીજો આપીએ અને આને ચોથો આપી દઈએ. બરાબર છે. એટલે BADC. બરાબર છે. આમાં ટૂંકમાં આપેલું છે BADC. સમજાય છે એક્ઝેક્ટલી? આમાં જે આપ્યો છે એ BADC ક્રમ વધતો જાય છે એટલે તમે લોકો આમ સમજી શકો છો. 1 2 3 4 મેં આમાં એક્ઝેક્ટલી આપ્યો છે. હવે તમે તમારી રીતે ચડતો ક્રમ ગોઠવી શકો છો. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ 40 નંબર. ધ્યાન આપજો. 40 નંબરમાં નીચે આપેલા સંયોજનોમાંથી કયો ઝ્વિટર આયન બનાવી શકે છે? તો ગ્લાયસિન બનાવી શકે. આ મેં તમને લોકોને સમજાવેલું છે. ગ્લાયસિન સલ્ફાનિલિક એસિડની અંદર પણ આપણે જોયું હતું કે ભાઈ કોઈ એક એવો આલ્કાઇલ સમૂહ કે જેની એક તરફ અમાઇન, એક તરફ બેઝ જોડાયેલો હોય ને એક તરફ કાર્બોક્સિલિક એસિડ અથવા તો કોઈ એસિડ જોડાયેલો છે તો એમાં H+ સ્થાનાંતરણને અંતે પ્લસ અને માઇનસ ચાર્જ ધરાવતા આયોનિક ફોર્મમાં એક બંધારણ મળે જેને આપણે શું કહીએ છીએ? ઝ્વિટર આયન કહીએ છીએ. બરાબર. તો અહીંયા ગ્લાયસિનમાંથી આપણે બનાવી શકીએ કે NH3+ અને COO-. આનો H છે એ ક્યાં જતો રહે? નાઇટ્રોજન પાસે જતો રહે. તો બાકીનાની અંદર આવું કાંઈ પોસિબલ થતું નથી. દેટ્સ વાય આમાં જવાબ જે આવશે ગ્લાયસિન માત્ર આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરતાં તે મેટાનાઇટ્રો આપે છે તો શું કામ એને આપે છે? તો ભાઈ પ્રબળની હાજરીમાં શું થાય કે ભાઈ એનિલિન છે H+ સાથે પ્રબળ એસિડ હોય તો NH3+ બની જાય અને NH3+ એની હંમેશા મેટા નિર્દેશક અસર આપે છે. ખાસ ધ્યાન આપવાનું છે. અને બેઝિક માધ્યમમાં પછી શું કરી નાખશે? ફરી પાછો શું થઈ જશે? NH2. બરાબર છે. એટલે એસિડિક માધ્યમની અંદર એ મેટા નિર્દેશક અસર આપશે. આ ખાસ આમ તો ઘણી બધી વખત આવી ગયું એસિડિક માધ્યમમાં મેટા નિર્દેશક અસર. જલીય દ્રાવણમાં મિથાઇલ વિસ્થાપિત એમિનો સમૂહના બેઝિક તરીકેની પ્રબળતાનો ક્રમ આ તમને લોકોને ખબર હોવી જોઈએ. 213. કયો છે? 213. 213 એટલે 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. બરાબર. ઇથાઇલ હોત તો શું હવે? 2 3 1. 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. બરાબર છે. આ રીતના ક્રમ આવશે. આની અંદર પણ આ રીતના ક્રમ આવશે. આ તમને લોકોને ખબર હોવી જોઈએ. એટલે આવું ક્યાં જોવા મળે છે? એ ઓપ્શનમાં. ત્યાર પછી નેક્સ્ટ વન. નીચે આપેલામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આગળ વધે છે? કઈ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થઈ છે? બહુ સિમ્પલ. આ જો AlCl3 હોય ઇન પ્લેસ ઓફ FeCl3 હોય, કોઈ પણ હોય, AlCl3 અથવા તો FeCl3ની હાજરીમાં ક્લોરિનેશન થાય છે તો ક્લોરોબેન્ઝિન બને છે. તો એ કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થઈ ગઈ. બાકીની બધી એ પ્રક્રિયાઓ નથી. બરાબર છે. જુદી જુદી વિસ્થાપન પ્રક્રિયાઓ છે પણ આ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે કેમ કે એમાં Cl+ છે એ બેન્ઝિન ચક્ર સાથે જોડાવા જવાનો છે. ડન. ચાલો ત્યાર પછી આ તો 11માનો ક્વેશ્ચન છે એમ કહીને તોય ચાલે. 12મામાં પૂછેલો છે એના જેવું છે. હવે નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ કઈ હશે? તો Br2 અને KOH આપેલો છે. જો અહીંયા Br2 KOH આપેલો છે અને CONH2 તો છે જ. બરાબર. એટલે કંઈક આની અંદર કોમ્બિનેશન એવું બનશે કે જેમાં શું થશે? ચક્રીય રિંગ બનશે. જો અહીંયાથી CO નીકળી જવાનો છે, આખો CO નીકળી જશે તો કાર્બન સાથે ડિરેક્ટલી કનેક્ટેડ કોણ રહેવાનો છે? હવે કાર્બન સાથે ડિરેક્ટલી કનેક્ટેડ કોણ રહેશે? જો Br2 અને
કેવો OH છે ખાસ જોજો. એટલે અહીંયા CH3 એમને એમ રહેશે વિસ્થાપિત સમૂહ તરીકે, NH સાથે સંયોજન, અને જો પારજાંબલી કિરણોની હાજરીમાં માત્ર ને માત્ર રિંગ બનવાની છે. જો આ મારાથી કહેવાય ગયું CO નીકળી જશે, પણ અહીંયા NaOH હોત તો CO નીકળે, NaOH નથી, બરાબર છે. એટલે CO નીકળશે નહીં અને ચક્રીય આખી રચના બની જવાની છે જે આપેલી છે, ચક્રીય રચના, બરાબર. ને કાર્બનની સંખ્યા ઓકે જ છે. જો આ કાર્બનની સાથે કોણ કનેક્ટ થઈ જાય છે? અહીંયા NH2 કનેક્ટ થઈ જાય, બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે. એટલે C ઓપ્શન ઇઝ રાઇટ આપણો અહીંયા. પારજાંબલી કિરણોની હાજરીમાં જો ડેલ્ટા તાપમાન હોત તો CO ત્યાંથી છૂટો પડી જ ગયો હોત 100%, અને NaOH હોવું જોઈતો હતો. ત્યાર પછી છે 45. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ કઈ છે? તો આના માટે અહીંયા આપણી પાસે OH સમૂહ આપેલો છે. OH સમૂહની પિરિડીન સાથેની પ્રક્રિયાથી શું બની જાય? એસિટાઇલ સમૂહ બની જશે, એસિટાઇલ ઓક્સી સમૂહ બની જશે આખો. અને આ આપણે બેન્ઝોઇક એસિડના એસિટાઇલેશનની અંદર એસ્પિરિનની બનાવટની અંદર આવી પ્રક્રિયા જોઈ હતી કે ભાઈ આલ્કોહોલ જે પિરિડીન જેવા બેઝ ઉદ્દીપક સાથેની પ્રક્રિયાની અંદર એસિટાઇલેશન પ્રક્રિયા કરશે એટલે શું બનશે? તો એવું કંઈક સંયોજન બનશે. જે અહીંયા OH જે છે એના બદલે પિરિડીન સાથે એસાઇલેશન પ્રક્રિયા, તમે NH2ની એસાઇલેશન પ્રક્રિયા ઓલરેડી ભણી ગયા છો, -H2O સાથેની પ્રક્રિયા, એટલે -H2O થશે એટલે શું બનશે? NHCOCH3. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. માત્ર ને માત્ર કોણ પ્રક્રિયા કરવાનો છે? આટલો ભાગ જ પ્રક્રિયા કરવાનો છે, NH2. જ્યાં સુધી એની પાસે હાઇડ્રોજન છે ત્યાં સુધી તમે એસાઇલેશનની પ્રક્રિયા કરી શકશો. તૃતીયક જો નાઇટ્રોજન હોત તો એ એસાઇલેશન પ્રક્રિયા આપે જ નહીં, માત્ર એસાઇલેશનની નિપજ છે, બરાબર છે. એટલે જો NH2 હોય તો OHની ફટાફટ પ્રક્રિયા કરવી નહીં, બરાબર છે. NH2 એના કરતાં વધારે ત્યાં પ્રતિક્રિયાત્મક રહેશે, એનો હાઇડ્રોજન ફટાફટ છૂટો પડવાની પ્રક્રિયા કરી શકશે, ધેટ્સ વાય. ત્યાર પછી આવશે 46. આપેલા સંયોજનોમાં બેઝિકતાનો ચડતો ક્રમ જણાવો. હવે આ તો તમને લોકોને આવડે ને, બેઝિકતાનો ચડતો ક્રમ. આમાં તો આપણે ક્યાં બતાવવાની કાંઈ જરૂરત છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની બેઝિકતા કોની સૌથી વધારે હોય? તો બહુ સિમ્પલ છે. સૌથી વધારે જે ઓપ્શન આપેલો છે આમાં, જો આ દ્વિતીયક આપેલો છે, સૌથી વધારે જે છે બેઝિકતા એ કોની? તો ભાઈ બી ઓપ્શનની. શું કામ? એને કેમ કે દ્વિતીયક છે અને ઇથાઇલ ગ્રુપ છે જો ત્યાં. પછી કોણ આવશે? એના પછી કોણ આવશે? તો એ ઓપ્શન આવશે, કેમ કે એ પ્રાથમિક છે. હવે તૃતીયકવાળાનો વારો આવશે. જો ઇથાઇલવાળા જે છે એ તો સૌથી વધારે છે, તમને લોકોને ખ્યાલ જ છે, સૌથી વધારે બી, પછી એ. હવે તૃતીયકની અંદર આ સી અને ડી ઓપ્શન છે. તો સી ઓપ્શન છે એમાં દાતા સમૂહ છે ને એ 3 આપેલા છે ને આમાં ફિનાઇલ ગ્રુપ આપેલું છે. એટલે ડી ઓપ્શન તો સૌથી ઓછામાં ઓછો બેઝિક કહેવાશે, કેમ કે PH3 આપેલો છે, બરાબર છે. ચલો ત્યાર પછી 47 જોઈએ. નીચે આપેલા સંયોજનોનો આલ્કાઇલ હેલાઇડ સાથેનો ચડતો ક્રમ જણાવો. તો આલ્કાઇલ હેલાઇડ સાથેનો ચડતો ક્રમ, તો આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાનો ચડતો ક્રમ કીધો છે. આપેલા સંયોજનોની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયામાં N સાથે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. નાઇટ્રોજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા જોડાયેલા છે, બરાબર છે. તો કોણ સૌથી વધારે રિએક્શન આપશે? આમાંય ચડતો ક્રમ જ આપવાનો કીધો છે. તો આની અંદર આપણે એમ કહી શકશું કે NH2 પાસે ટોટલ 3 જગ્યાઓ વધે છે. પછી કોણ આવશે? સી ઓપ્શન, કેમ કે એની પાસે એક આકર્ષણ સમૂહ જોડાયેલો છે. પછી આવશે કોણ? તો પછી આવશે એ ઓપ્શન, કેમ કે જો આમાં તો 2 જ છે. પછી આની અંદર આવશે, કેમ કે અહીંયા પણ આ આકર્ષણ સમૂહનું દ્વિબંધવાળું ઓક્સિજન જોડાયેલો છે. એટલે ડી સૌથી વધારે, પછી આવશે સી, પછી આવશે એ અને છેલ્લે આવશે બી, બરાબર છે. આ રીતનો ઓપ્શન આવશે આની અંદર. હાઇડ્રોજન કેટલા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે કેટલા છે એની ઉપર ડિપેન્ડન્ટ. ત્યાર પછીનો છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એઝો સંયુગ્મન પ્રક્રિયા 1 નેફ્થોલ સાથે કરતાં મળતી નિપજ કઈ? બોલો. બીટા નેફ્થોલ કાં તો ખાલી એક 1 નેફ્થોલ એટલે કેવું સંયોજન? જો આ રહ્યું 1 નેફ્થોલ, આ 1 નેફ્થોલ છે, બરાબર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની 1 નેફ્થોલ સાથેની પ્રક્રિયાથી કયું નિપજ બને? તો BDC અહીંયા નીચે આપેલું છે અને નેફ્થોલ અહીંયા ઉપર આપેલું છે. તો આ બેની નિપજ કેવી મળે? તો આવી કંઈક નિપજ મળે, નારંગી એઝો રંગક, બરાબર છે. આ રીતની નિપજ મળે છે, જે ક્યાં આપેલી છે? અહીંયા સી ઓપ્શનમાં આપેલી છે, નારંગી એઝો રંગક. આ સાવ નવું છે. પેરા સ્થાન ઉપર ખાસ જોડવું, ધ્યાન આપવું. 4th પોઝિશન ઉપર આને જોડવાનું આવે છે. જો અહીંયા જોડાયેલો હોત તો આ જગ્યાએ જોડવાનો આવે, બરાબર. સામસામેની દિશાની અંદર જોડવાનો હોય ટૂંકમાં. ધેન આફ્ટર
49 ધ્યાન આપજો. નીચેની પ્રક્રિયામાં કયો એમાઇન ગેબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયા બનાવી શકે છે? કોણ ગેબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયા બનાવી શકે છે? તો એન બ્યુટાઇલ અમાઇન. એન બ્યુટાઇલ અમાઇન, આમાં જો આપેલો છે એન બ્યુટાઇલ અમાઇન. કોણ આપી શકે? તો એન બ્યુટાઇલ અમાઇન ટૂંકમાં આપણને મળી શકે. કયો અમાઇન ગેબ્રિયલ થેલિમાઇડ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય? તો જો નિયોપેન્ટાઇલનો બનાવી શકાય, ટ્રાઇથાઇલનો બનાવી શકાય, તૃતીયકનો બનાવી શકાય. એનું કારણ શું? આ એક જ શું કામ એને? કેમ કે પ્રાથમિક એમાઇન બનાવી શકાય એટલા માટે. આ તમને લોકોને ખબર છે ને, ગેબ્રિયલ થેલિમાઇડ અહીંયા આપેલી છે બરાબર. એમાં બને છે ને એ પ્રાથમિક અમાઇન છે, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો આ MCQ નહોતું જોવાનું. દેન આફ્ટર આવશે 51. ધ્યાન આપજો, એની અંદર આપણી પાસે એન ડાયમિથાઇલ એનિલિન છે. એન ડાયમિથાઇલ એનિલિન છે એની પ્રક્રિયા એક સંયોજન સાથે કરવાની છે, બેઝિક માધ્યમમાં કરવાની છે. તો નિપજમાં એક્સ કયા ઉપયોગથી મળે છે? એક્સ કયા ઉપયોગથી મળે છે? નિપજ એક્સ જે છે એ એસિડ બેઝ પૃથ્થકરણમાં સૂચક તરીકે ટૂંકમાં ઉપયોગમાં લેવાય છે. નીન હાઇડ્રીન, આ બધા જો સૂચકના નામ આપ્યા છે. નીન હાઇડ્રીનની અવેજીમાં પ્રોટીન અનુમાન, ખાદ્ય પદાર્થ રંગક તરીકે, એસિડ બેઝ પૃથ્થકરણમાં સૂચક તરીકે. ટૂંકમાં આ જે નિપજ બને છે એ એસિડ બેઝ પૃથ્થકરણમાં સૂચક તરીકે ઉપયોગમાં લેવાય છે, જેનું નામ છે મિથાઇલ ઓરેન્જ. આ જે નામ છે ને આનું નામ જે છે એ મિથાઇલ ઓરેન્જ છે બરાબર. એ આના સંયોજનથી મળે છે. આ બેના સંયોજનથી મિથાઇલ ઓરેન્જ મળે છે. કોણ? મિથાઇલ ઓરેન્જ, જે એસિડ બેઝ પૃથ્થકરણમાં સૂચક તરીકે છે. તમે લોકો પ્રેક્ટિકલમાં જાશો એટલે ખબર પડી જશે. ઇન પ્લેસ ઓફ 11th જો કર્યા હોય તો તમને લોકોનો વધારે ખ્યાલ હશે. ચલો ત્યાર પછી આના પછીનો લગભગ લાસ્ટ MCQ છે આ. આપેલી પ્રક્રિયા માટે મુખ્ય નિપજ A અને B કઈ હશે? તો પેરોક્સાઇડની સાથેની પ્રક્રિયા આપેલી છે સાયનાઇડવાળી, તો મુખ્ય નિપજ કઈ હોઈ શકે? પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો આમાં જોઈએ, પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સૌથી પહેલાં આપેલી છે પેરોક્સાઇડ અને ગરમી સાથેની પ્રક્રિયાથી અહીં શું બનશે કે જો અહીંયા કેટાયન બને છે, પછી એની H સાથેની પ્રક્રિયા, એટલે જો અહીંયા વધારાનું શું બનશે? અહીંયા દ્વિબંધ સાથેની પ્રક્રિયા, ટૂંકમાં આ છે પેન્ટ 1 ઇન સાથેની પ્રક્રિયા, અને આવી કંઈક નિપજ મળે છે બરાબર છે. જો અહીંયા આગળ પ્રક્રિયા આપેલી છે પેન્ટ 1 ઇન સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે, તો આની અંદર કઈ નિપજ મળશે? સૌથી પહેલાં કેટાઇનવાળી નિપજ બનશે ને દેન આફ્ટર બીજામાં શું નિપજ મળશે? આવી કંઈક બરાબર છે. ટૂંકમાં અહીંયા આ રિએક્શન પતી ગઈ. તમે તમારી રીતે આમાં જાતે ટ્રાય કરજો, વધારે મજા આવશે. કેમ કે બહુ અટપટું આપેલું છે કે કઈ જગ્યાએ કેટલા કાર્બન જોઈન્ટ થાય છે, અને તમારે એ ગોતવાના છે કેવી રીતના જોઈન્ટ કર્યા છે બરાબર છે. એટલે અહીંયા જે આ નિશાની છે ને આમાં વચ્ચે આ કાર્બન છે, આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે. કાર્બન છે ને કઈ રીતે જોડાયેલા છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે આ પાછળનું જે ગ્રુપ છે ને એ આખો આ સાયનાઇડવાળું ગ્રુપ છે. આ પાછળનું આ જે ગ્રુપ છે ને એ બરાબર. એટલે નક્કી કરજો કઈ રીતના થાય છે, આ તમારા ઉપર છોડી દઉં છું. ડન. ચાલો, તો આજે આપણે અહીંયા JEE નીટના MCQs બધા કમ્પ્લીટ થઈ ગયા છે, જેટલા પણ હતા એ બધા. હવે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું ત્યારે આપણે ફરી પાછા મળશું. ઓકે, થેન્ક યુ.